ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બાયોલોજીમાં ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ. લાસ્ટમાં એની અંદર આપણે વિવિધ વૈજ્ઞાનિકોનો વર્ગીકરણમાં ફાળો જોયો હતો. એની અંદર એરિસ્ટોટલ, બરાબર, જે સામાન્ય વર્ગીકરણ રજૂ કર્યું, કદના આધારે તથા જે રુધિરનો રંગ હતો, બરાબર, લાલ રંગયુક્ત અને લાલ રંગ વિન, એના આધારે સાદું વર્ગીકરણ રજૂ કર્યું. એના પછી કેરોલસ લિનિયસ આવ્યો, તો એણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. અને એના પછી આપણે RH વિટેકર, જેને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. એ 5 સૃષ્ટિઓ કઈ કઈ હતી મિત્રો? તો કઈ કઈ હતી? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. હવે આ ચેપ્ટરની અંદર આ 5 સૃષ્ટિનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં સૌપ્રથમ જે પ્રથમ સૃષ્ટિ છે મોનેરા સૃષ્ટિ, એનો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. તો ધ્યાન આપજો. મોનેરા સૃષ્ટિ અથવા તો સૃષ્ટિ મોનેરા, બરાબર. તો આ જે મોનેરા સૃષ્ટિ છે એની અંદર મુખ્ય સભ્યો તરીકે બેક્ટેરિયા આવશે, બરાબર. તો પહેલું આની અંદર આપણે આવું લખીશું કે મુખ્ય સભ્યો બેક્ટેરિયા. તો મોનેરા સૃષ્ટિમાં સમાવિષ્ટ મુખ્ય સભ્યો કયા છે? બેક્ટેરિયા છે. હવે એમના વસવાટની વાત કરીએ મિત્રો, કે ક્યાં જોવા મળશે, એમનું રહેઠાણ ક્યાં? તો આ જે બેક્ટેરિયા છે અથવા મોનેરા છે એ બધે જ, એટલે કે સર્વત્ર વિપુલ પ્રમાણમાં જોવા મળે, એટલે પુષ્કળ પ્રમાણમાં. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ જગ્યા, જેમ કે માટીમાં, ગરમ પાણીના ઝરા, આ યાદ રાખીશું. રણ, એટલે રણ પ્રદેશ હોય, બરફ આચ્છાદિત પ્રદેશો હોય, બરાબર. પછી ઊંડા મહાસાગરો હોય, તેમજ સાર્વત્રિક, એટલે કે હવા, પાણી, ભૂમિ તથા પરોપજીવી તરીકે પણ વસવાટ કરે, બરાબર. તથા પરોપજીવી તરીકે અન્ય સજીવોમાં કે સજીવો પર વસવાટ કરે છે. તો આ જે બેક્ટેરિયા છે એ સર્વત્ર જોવા મળે છે, જેમ કે માટી, ગરમ પાણીના ઝરા, રણ પ્રદેશ, બરફ આચ્છાદિત પ્રદેશ, ઊંડા મહાસાગરો, તેમજ સાર્વત્રિક, એટલે કે હવા, બરાબર, પાણી, ભૂમિ, તેમજ અન્ય સજીવોમાં, સજીવોના અંદર શરીરમાં, કાં તો સજીવોના શરીર પર, સજીવો પર એ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. તો આ તો એમનો વસવાટ. હવે આકારના આધારે, બેક્ટેરિયાના આકારના આધારે એની 4 કક્ષાઓ પડે છે, એ જોઈએ મિત્રો. તો આકારની વાત કરીએ તો આકારના આધારે બેક્ટેરિયાની મિત્રો 4 કક્ષાઓ પડશે, યાદ રાખીશું. એટલે કે 4 ભાગ છે અથવા 4 પ્રકાર પણ કહીશું. તો એ કયા કયા છે? તો એ 4 પ્રકારોની આપણે વાત કરીએ છીએ મિત્રો, બરાબર. તો આકારના આધારે તો પહેલા જે ગોળાકારના હોય, એટલે કે ગોળાકાર બેક્ટેરિયા, એને કહીશું ગોલાણુ. શું કહેવાય? ગોલાણુ, બરાબર. અને એના માટે અંગ્રેજી નામ આવશે કોકસ. આ પણ યાદ રાખીશું, બરાબર. આ રીતના બોલાય, કોકસ. હવે એમનો આકાર મિત્રો આવો હોય, ગોળાકારનો. આ ગોલાણુ બેક્ટેરિયા છે અથવા તો કોકસ કહેવાય, બરાબર. બીજો આકાર દંડ જેવા, એટલે કે સળી જેવા આકારના, સળી આકારના અથવા દંડ આકારના. હવે એને કહેવાય દંડાણુ. કેવા કહેવાય? દંડાણુ, બરાબર. અને એનું ઇંગ્લિશ નામ છે બેસિલસ. શું કહેવાય? બેસિલસ. તો ખાસ યાદ રાખીશું
બીજો પ્રકાર છે આ તો કોકસ, આ છે બેસિલસ જે દંડાણુ કહેવાય, બરાબર. એમનો આકાર દંડ જેવા આકારનો મીન્સ આવો આ ટાઈપના હોય. જો આ છે બેસિલસ દંડાણુ. ઘણી વખત બીજાણુ પણ જોવા મળે, એટલે કે આ ટાઈપની રચના પણ જોવા મળે મિત્રો. આમ કરીને આવી રચના પણ જોવા મળે અને અહીંયા શું હોય આર્યું એનું બીજાણુ છે, બરાબર. હવે ત્રીજા આકારની વાત કરીએ તો એ હોય અલ્પવિરામ જેવા આકારના. અલ્પવિરામ તો તમે જાણો જ છો, અલ્પવિરામ આકારના. તો અલ્પવિરામ જે આકારના હોય એટલે કે આ રીતના વક્રાકાર કહેવાય, બરાબર. તો એને કહેવાય વક્રાણુ. શું કહેવાય? વક્રાણુ પ્રકારના, બરાબર. અને ઇંગ્લિશમાં કહેવાય વિબ્રિયો. એટલે આ નામ પણ ઘણી વખત વિબ્રિયો લખેલું હોય, બેસિલસ લખેલું હોય, એટલે સમજણ પડી જ જોઈએ. વિબ્રિયો એટલે વક્રાણુ, અલ્પવિરાકાર. બેસિલસ એટલે દંડ જેવા આકારના અને કોકસ એટલે ગોદાણુ, બરાબર. એટલે યાદ રાખીશું વિબ્રિયો, બરાબર. હવે આમનો આકાર કેવો હોય? આપણું જે અલ્પવિરામ હોય એવું, એટલે મીન્સ આ ટાઈપનું. એ આમ કરીને આમ થઈ ગયો, બરાબર. અહીંયા મેં બીજું એ આમ કરીને આવો આકાર ધરાવે. આ છે વક્રાણુ અથવા વિબ્રિયો. ચોથી કક્ષાની મિત્રો વાત કરું, ચોથી કક્ષા છે કુંતલાકાર, એટલે કે સર્પાણુ, સાપ જેવા. સાપ જ્યારે ચાલતા હોય ને આ રીતના, બરાબર. તો કુંતલાકાર, કુંતલ જેવા આકારના કુંતલાકાર, અને એનું નામ છે સર્પાણુ. શું કહેવાય? સર્પાણુ, બરાબર. અને ઇંગ્લિશમાં કહેવાય સ્પિરિલિયમ. શું કહેવાય? સ્પિરિલિયમ. તો એનો આકાર આ પ્રમાણે રહેશે, બરાબર. જો કુંતલાકાર એટલે આવો, આ પ્રકારે આ એનો આકાર છે મિત્રો. અને છેડા ઉપર આ રીતના જે રચના જોવા મળશે એને આપણે કક્ષાઓ કહીશું, બરાબર. તો આને કહેવાય કશાઓ. શું કહેવાય? કશા. આ ટાઈપનું જો બીજો પણ દોરું છું, આમ. આ છે સર્પાણુ, બરાબર. સ્પેરિલિયમ કહેવાય. એની પણ અહીંયા કશાઓ જોવા મળશે. આ છે એની કશાઓ, બરાબર. તો આ જે ચોથો પ્રકાર છે એ છે સર્પાણુ મિત્રો. તો આકારના આધારે બેક્ટેરિયા 4 પ્રકારના 4 કક્ષાઓમાં વિભાજિત કર્યા મેં, બરાબર. નંબર 1 ગોલાણુ કોકસ, નંબર 2 દંડાણુ બેસિલસ, નંબર 3 વક્રાણુ વિબ્રિયો, નંબર 4 સર્પાણુ સ્પિરિલિયમ, બરાબર. તો આ હતા આકારને આધારે બેક્ટેરિયાના પ્રકાર અથવા બેક્ટેરિયા આટલી કક્ષાઓમાં વિભાજિત થાય છે. 4 આકાર તમે યાદ રાખશો, બરાબર. ચલો આગળ જોઈએ મિત્રો. હવે એમની રચનાની વાત કરું. એટલે કે લક્ષણો, રચના, એટલે એની અંદર કયા પ્રકારના લક્ષણો ધરાવશે. તો હવે રચનાની વાત કરીએ મિત્રો. મોનેરા સૃષ્ટિમાં જે બેક્ટેરિયા આવે છે, કારણ કે મુખ્ય સભ્ય કોણ છે? બેક્ટેરિયા છે. એમની રચનાની વાત કરીએ તો એમની રચના ખૂબ જ સરળ છે. એટલે કે જટિલ રચના, સાદો કોષ હોય એ ટાઈપની. સાદા કોષમાં આપણે તો બધી અંગિકાઓ હોય, પટલમાં અંગિકાઓ. આની અંદર અંગિકાઓ જોવા મળતી નથી, કારણ કે આદિ કોષ કેન્દ્રી હોય. કોષ કેન્દ્ર પણ વિકસિત હોતું નથી, એટલે કે કોષ કેન્દ્ર પટલ વિહીન, બરાબર, એવા કહેવાય. કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળતું નથી. એટલે બીજો શબ્દ એવું પણ આપણે ઉમેરી શકીએ કે કેવા હોય? આદિ કોષ કેન્દ્રીય. પછી કોષ કેન્દ્ર પટલ વિહીન. યાદ રાખીશું કેવા છે? કોષ કેન્દ્ર પટલ વિહીન, બરાબર. એટલે કોષ કેન્દ્ર આદિ પ્રકારનું જોવા મળે પણ કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી, બરાબર. એકદમ
સરળ રચના છે તથા પટલમય અંગિકાઓની ગેરહાજરી જેવા લક્ષણો ધરાવે, એટલે કે બધી જ પટલમય અંગિકાઓ એની અંદર જોવા મળતી નથી મિત્રો. તો આ હતી એની રચના. કેવી છે? ખૂબ જ સરળ, જટિલ નથી. કેવા હોય એના લક્ષણો? કે આદિ કોષ કેન્દ્રીય હોય, એટલે કે કોષ કેન્દ્ર અવિકસિત હોય, પ્રાથમિક પ્રકારનું હોય. કોષ કેન્દ્ર પટલ વિહીન, અને પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર જો જોવા મળે તો કોષ કેન્દ્રની આસપાસ કોષ કેન્દ્ર પટલ હોતું નથી. અને પટલમય અંગિકાઓની અહીંયા ગેરહાજરી છે, પટલમય અંગિકાઓ પણ જોવા મળતી નથી મિત્રો. બરાબર. હવે એના પોષણની વાત કરીએ. તો અહીંયા પોષણના આધારે એના બે પ્રકાર છે. કયા કયા? એક છે સ્વયંપોષી, યાદ રાખીશું. અને બીજો પ્રકાર છે વિષમપોષી. આપણે તફાવતના સ્વરૂપમાં સમજીએ કે બંનેમાં ડિફરન્સ શું છે. કે સ્વયંપોષી મોનેરા સૃષ્ટિ અને વિષમપોષી મોનેરા, એટલે કે બેક્ટેરિયા જ કહેવાય. બરાબર. સ્વયંપોષી અને વિષમપોષી. બરાબર. તો અહીંયા જે સ્વયંપોષી બેક્ટેરિયા હોય છે એ પોતે આની અંદર મોટા ભાગના જે બેક્ટેરિયા છે એ શું કરશે? જે અકાર્બનિક દ્રવ્યો હોય એમાંથી પોતાના ખોરાકનું નિર્માણ કરે છે. પોતાના ખોરાક એટલે કે કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ કરે છે. એટલે કે પોતાનો ખોરાક જાતે જ સ્વયંપોષી અકાર્બનિક દ્રવ્યોમાંથી જ પોતાનો ખોરાક બનાવે છે, એટલે કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ કરે છે. બરાબર. અહીંયા જે વિષમપોષી બેક્ટેરિયા એ ઉલટું છે. એ શું કરશે? કે જે મૃત સજીવો હોય તેમજ જે સડેલા કાર્બનિક દ્રવ્યો હોય એમાંથી પોષણ મેળવે છે. બરાબર. એટલે આ ખાસ યાદ રાખીશું. બરાબર. એ બરાબર. મૃત સજીવો અથવા તો અન્ય સજીવો લખો તો પણ ચાલે. મૃત પણ હોય એટલે અહીંયા આપણે અન્ય સજીવો લખીએ છીએ મિત્રો. અન્ય સજીવો. બરાબર. તેમાં સડેલા કાર્બનિક દ્રવ્યો અથવા તો મૃત, સડેલી જગ્યાએ મૃત લખશે તો પણ ચાલશે. બરાબર. તો અન્ય સજીવો તેમજ મૃત કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે. તૈયાર જે કાર્બનિક દ્રવ્ય હોય, કોઈ સજીવ હોય બરાબર એમાંથી, અથવા કોઈ સજીવ સડી ગયેલો હોય તો એમાંથી, બરાબર એમાંથી પોષણ બેક્ટેરિયા મેળવશે. બરાબર. એ હવે આની અંદર બે પ્રકાર આવે. બરાબર. તો સ્વયંપોષીમાં ખાસ યાદ રાખીશું પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. તો સ્વયંપોષી એ પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી પ્રકારના હોઈ શકે. એટલે બેમાંથી કોઈ પણ એક પ્રકારના હોઈ શકે. જે સ્વયંપોષી સજીવો છે આની અંદર મોનેરામાં એ પ્રકાશ સંશ્લેષી કો તો રસાયણ સંશ્લેષી પ્રકારના હોઈ શકે. હવે આની અંદર જઈએ. વિષમપોષીમાં શું હોય? તો વિષમપોષી જે સજીવો છે, વિષમપોષી જે બેક્ટેરિયા છે એ ત્રણ પ્રકારના હોઈ શકે. એટલે કે મૃતોપજીવી, સહજીવી કે પરોપજીવી, એટલે બીજા ઉપર જીવન ગુજાવતા હોય પ્રકારના હોઈ શકે મિત્રો. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે જે પોષણના આધારે બેક્ટેરિયા બે પ્રકારના હોય. સ્વયંપોષી હોય, અમુક કેવા હોય વિષમપોષી. સ્વયંપોષી હોય એ પોતાનો ખોરાક જાતે જ બનાવે, એટલે કે અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ કરે છે. વિષમપોષી હોય ડાયરેક્ટ કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરે છે, બનાવતા નથી, એટલે કે અન્ય સજીવોમાંથી કો તો જે સડેલા અથવા મૃત કાર્બનિક દ્રવ્યો છે એમાંથી ડાયરેક્ટ પોષણ મેળવે છે. આની અંદર બે પ્રકાર, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. આની અંદર ત્રણ પ્રકાર, મૃતોપજીવી,
સહજીવી અને પરોપજીવી, જેનો આપણે આગળ દરેક શબ્દનો અભ્યાસ કરવાનો છે, પણ હાલ પૂરતું યાદ રાખીશું કે વિષમપોષીમાં 3 પ્રકાર. મૃતોપજીવી એટલે જે મૃત સજીવો અથવા સડેલા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે. સહજીવી એટલે શું? પારસ્પરિક સંબંધ, બરાબર, પારસ્પરિક સંબંધ દર્શાવીને આપણે આગળ ભણવાનું છે. અને પરોપજીવી એટલે શું? બીજા ઉપર આધાર રાખી, અન્ય સજીવ ઉપર, અન્ય સજીવના શરીરમાં દાખલ થાય તો શરીર ઉપર દાખલ થઈને પોષણ મેળવશે. બરાબર. તો પોષણના આધારે કેટલા પ્રકાર હતા? 2 પ્રકાર, સ્વયંપોષી, વિષમપોષી, આપણે જાણી લીધું. તથા રચનામાં આપણે જાણ્યું કે કેવી હોય? સરળ હોય, આદિકોષ કેન્દ્રીય, કોષ કેન્દ્ર પટલવિહીન અને પટલમય અંગિકાઓની ગેરહાજરી, એવા લક્ષણો મિત્રો ધરાવે છે. બરાબર. હવે આપણે આગળ જોવાનું છે આર્કી બેક્ટેરિયા. આની અંદર 2 પ્રકાર આવશે. મેન પ્રકાર જે મોનેરા સૃષ્ટિમાં બેક્ટેરિયા હતા એમાં આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. આ જે મોનેરા સૃષ્ટિ છે એની અંદર આપણે 2 પ્રકારના બેક્ટેરિયા ભણીશું. એક છે આર્કી બેક્ટેરિયા અને બીજું છે યુ બેક્ટેરિયા, જેને સત્ય બેક્ટેરિયા પણ કહેવાય. બરાબર. સત્ય બેક્ટેરિયા અથવા યુ બેક્ટેરિયા. બરાબર. તો હવે આપણે આર્કી બેક્ટેરિયાનો અભ્યાસ કરીએ. બરાબર. નવી થિયરી અથવા નવો ટોપિક છે આર્કી બેક્ટેરિયા. તો એક બેક્ટેરિયાનો પ્રકાર છે. બરાબર. અને આ એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે, ખાસ યાદ રાખીશું. વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. જે આર્કી બેક્ટેરિયા પ્રકાર છે એ વિશિષ્ટ છે, અલગ પડશે. લક્ષણો આપણે જોશું એટલે આપણને ખ્યાલ આવશે કઈ રીતે વિશેષ છે. તથા એનું બીજું નામ આદિ બેક્ટેરિયા પણ છે. આદિ બેક્ટેરિયા તરીકે પણ ઓળખાય. તો આર્કી બેક્ટેરિયાનું બીજું નામ શું છે મિત્રો? યાદ રાખીશું, આદિ બેક્ટેરિયા. બરાબર. હવે વસવાટને આધારે આ જે આર્કી બેક્ટેરિયા છે, બરાબર, શું જોઈએ છે? એનું વસવાટ એટલે કે રહેઠાણ. તો વસવાટને આધારે આર્કી બેક્ટેરિયા ત્રણ પ્રકારના છે. કયા કયા? 3 પ્રકારોમાં વિભાજિત થાય છે, ખાસ જોઈશું. એક છે મિથેનોજન્સ બેક્ટેરિયા, બીજો છે હેલોફિલસ બેક્ટેરિયા, ખાસ યાદ રાખીશું મિત્રો. એના પછી ત્રીજો છે થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા. ચલો, બીજો ખાસ ધ્યાન આપો કે જે આર્કી બેક્ટેરિયાનું બીજું નામ આદિ બેક્ટેરિયા છે. વસવાટના આધારે એના 3 પ્રકાર પડ્યા: મિથેનોજન્સ, હેલોફિલસ ને થર્મો એસિડોફિલસ. બરાબર. 3 પ્રકાર કયા? યાદ રાખીશું, મિથેનોજન્સ, હેલોફિલસ, થર્મો એસિડોફિલસ. વસવાટના આધારે એટલે ત્રણેયનો વસવાટ અલગ અલગ છે, ત્રણેય એક જગ્યાએ જોવા મળે એવું કહી શકાય નહીં. બરાબર. વસવાટના આધારે જ એનું નામ છે, પ્રકાર છે. બરાબર. હવે આ જે મિથેનોજન બેક્ટેરિયા છે, મિથેનોજન્સ એટલે કે મિથેનનું ઉત્પાદન કરશે. મિથેન યાની કે બાયોગેસ, તો આપણે જાણીએ છીએ. બરાબર. તો એ ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓની પાચન નળીમાં જોવા મળે. પાચન નળીમાં. તથા કાદવ કિચડ યુક્ત જમીન વિસ્તારમાં વસવાટ કરે. તો યાદ રાખીશું કે આ મિથેનોજન્સ બેક્ટેરિયા છે મોસ્ટલી ગાય, ભેંસ જેવો જે ચરતો પ્રાણીઓ છે એમની પાચન નળીમાં વસવાટ કરે. પાચન નળીમાં એટલે એના મળ મૂત્ર જે બધું આવતું હોય, છાણ, એની અંદર આ બધા હોય. એટલે નહીં, છાણ ને બધું ભેગું કરીને કૂવામાં ભરીને બાયોગેસ પ્લાન્ટ બનાવતા એ. બરાબર. પછી કાદવ કીચડયુક્ત જમીન વિસ્તારમાં પણ વસવાટ કરે છે. બરાબર. તો મિથેનોજન્સ માટે આટલું યાદ રાખીશું. હવે હેલોફિલસ.
આની અંદર સોલ્ટ કે જે ક્ષારયુક્ત વિશ્વાસ, બરાબર, ક્ષાર, બરાબર, એટલે કે NaCl, જે મીઠું આપણે કહેવાય છે ખારવાળો વિસ્તાર, બરાબર, આપણે દેશી ભાષામાં ખારવાળું કહીએ છીએ એવું, બરાબર. તો ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરે, જે આગળ વધારે પડતો ક્ષાર હોય, અતિ ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરે. હવે થર્મો એસિડોફિલસ, હવે આ જે થર્મો એસિડોફિલસ જે બેક્ટેરિયા છે મિત્રો, હવે એમનું જો થર્મો અને એસિડ બે શબ્દ છે. થર્મો એટલે ગરમી અથવા ઊંચું તાપમાન, બરાબર. તો આ થર્મો એસિડોફિલસ બેક્ટેરિયાનું એક લક્ષણ છે કે ગમે તેવું એસિડિક, બરાબર, એસિડિક માધ્યમ હોય અથવા તો ઊંચું તાપમાન હોય તેઓ જીવંત રહી શકે છે, તેઓ મરતા નથી. તો પહેલું લક્ષણ લખીએ કે એસિડિક અને ઊંચા તાપમાને તેઓ જીવંત રહી શકે છે. એક તો આ યાદ રાખીશું કે એસિડિક અને ઊંચા તાપમાને તેઓ જીવંત રહી શકે છે. એટલે ઊંચા તાપમાન એટલે આનું જે વસવાટ આવશે એ આવશે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના જરામાં આ મેક્સિમમ જોવા મળશે મિત્રો, બરાબર. તો અહીંયા ફરીથી વખત જોઈ લો કે જે વસવાટ હતો એના આધારે મેં 3 પ્રકાર કર્યા: મિથેનોજન્સ, હેલોફિલસ, થર્મો એસિડોફિલસ. તો જે મિથેનોજન્સ બેક્ટેરિયા કેવા જોવા મળશે? ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓની પાચન નળીમાં તથા કાદવ કીચડયુક્ત જમીન વિસ્તારમાં. ત્યાર પછી હેલોફિલસ, તો એ ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરશે. કેવો? ક્ષારયુક્ત વિસ્તાર, અતિ ક્ષારવાળો, ખારાશવાળો, બરાબર. અને થર્મો એસિડોફિલસ એ જે બેક્ટેરિયા છે એ ગરમ પાણીના જરામાં જોવા મળે છે. એનું લક્ષણ કયું? કે ખૂબ જ એસિડિક માધ્યમ હોય તથા ખૂબ જ ઊંચું તાપમાન હોય તો પણ એ જીવંત રહી શકે છે, તેઓ મૃત્યુ પામતા નથી મિત્રો, બરાબર. તો આ આર્કી બેક્ટેરિયાના વસવાટને આધારે પ્રકાર છે, બરાબર. હવે મિત્રો એના પછી એની કોષ દિવાલની વાત કરીએ કે જે આ આર્કી બેક્ટેરિયા છે એની કોષ દિવાલનું શું લક્ષણ છે? કયા પ્રકારની કોષ દિવાલ હોય? સેલ્યુલોઝની બનેલી હોય કે સેલ્યુલોઝ વગરની બનેલી હોય? આગળ આપણે એક કોષ્ટક બનાવ્યું મિત્રો, બરાબર. એની મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા બધું લખ્યું હતું ને, તો એ આની અંદર આવશે. તો આર્કી બેક્ટેરિયા એની કોષ દિવાલની વાત કરીએ તો આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેનનો અભાવ હોય છે. પહેલું તો આ યાદ રાખીશું, પેપ્ટિડોગ્લાયકેનનો અભાવ. કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન જોવા મળશે નહીં, યાદ રાખીશું. મોટા ભાગના જે બેક્ટેરિયા છે એની કોષ દિવાલમાં શું જોવા મળશે? સેલ્યુલોઝ વગરનું પોલિસેકેરાઇડ, સેલ્યુલોઝ વિહીન પોલિસેકેરાઇડ અને કેટલાકમાં પ્રોટીન પણ જોવા મળે. કોષ દિવાલમાં શું જોવા મળશે? પ્રોટીન, બરાબર, જોવા મળે છે. તો કોષ દિવાલનું લક્ષણ આટલું છે. તો કોષ દિવાલમાં લખવું હોય અથવા યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું, જે આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન દ્રવ્ય જોવા મળતું નથી, એટલે કે પેપ્ટિડોગ્લાયકેનનો અભાવ. તો કોષ દિવાલમાં શું જોવા મળે? સેલ્યુલોઝ વિહીન પોલિસેકેરાઇડ. આ ખાસ યાદ રાખીશું, બરાબર. જે આર્કી બેક્ટેરિયા છે એની કોષ દિવાલ શાની બનેલી છે? તો શાની બનેલી છે મિત્રો? સેલ્યુલોઝ વિહીન પોલિસેકેરાઇડ. એન્ડ ધેન કેટલાકમાં પ્રોટીન પણ જોવા મળે છે મિત્રો, બરાબર. હવે મિત્રો મેં મહત્વની વાત કરીએ તો એની અંદર જે મિથેનોજન્સ બેક્ટેરિયા છે, આપણે 3 પ્રકાર પાડ્યા હતા, એમાં મિથેનોજન્સ જે બેક્ટેરિયા છે એ મહત્વના છે. એ શું કરશે મિત્રો? બાયોગેસનું ઉત્પાદન, એટલે કે મિથેન વાયુ અથવા મિથેનના ઉત્પાદન માટે અગત્યના છે, બરાબર. તમને તમે જાણી લીધું
કે મહત્વની અંદર શું લખવાનું છે મિત્રો કે જે મિથેનોજન્સ બેક્ટેરિયા છે એ અતિ મહત્વના છે, કારણ કે મિથેન અથવા તો બાયોગેસના ઉત્પાદન, કારણ કે એક ઈંધણ છે, બળતણ છે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. હવે મિત્રો એના પછીનો જે ટોપિક છે એ છે યુ બેક્ટેરિયા. અત્યાર સુધી આપણે શું શું ભણ્યા? મોનેરા સૃષ્ટિમાં શરૂઆતમાં લખ્યું કે મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો કોણ છે? બેક્ટેરિયા. એનો વસવાટ સર્વત્ર હોય છે, બરાબર. હવા, પાણી, ભૂમિ, ગરમ પાણીના જળા, રણ, બરફ, બરાબર, ઊંડા મહાસાગરો વગેરે વગેરે. પછી આકારના આધારે આપણે પ્રકાર પાડ્યા, બરાબર. કયા કયા હતા? ગોળાકાર એટલે કે ગોલાણુ હતા, પછી દંડાકાર દંડાણુ, સળિયાકારના દંડાણુ, પછી વક્રાણુ હતા, વિબ્રિયો, અને ચોથો પ્રકાર લાસ્ટમાં કયો હતો? સર્પાણુ, કુંતલાકાર, જેને આપણે શું કીધું? સ્પેરિલિયમ, જે આકૃતિ દ્વારા આપણે સમજ્યા હતા. પછી એની અંદર આપણે પોષણની વાત કરી હતી મિત્રો, બરાબર. તો પોષણમાં બે પ્રકાર હતું, સ્વયંપોષી, વિષમપોષી. સ્વયંપોષી એટલે જાતે જ પોતાનો ખોરાક બનાવશે, અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યો બનાવશે. વિષમપોષી ડાયરેક્ટલી કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરશે. સ્વયંપોષીમાં બે પ્રકાર હતા, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. અને વિષમપોષીમાં ત્રણ પ્રકાર હતા, પરોપજીવી, સહજીવી અને મૃતોપજીવી. પછી રચનાની પણ આપણે વાત કરીએ. રચના કેવી હોય? એકદમ સરળ હોય છે. આદિ કોષ કેન્દ્રીય, કોષ કેન્દ્ર પટલ વિહીન તથા, બરાબર, જે અંગિકાઓ હોય છે, પટલમય અંગિકાઓ, એની ગેરહાજરી હોય છે. એટલે સાદી સરળ રચના છે, બરાબર. ત્યાર પછી મિત્રો એની અંદર આપણે વાત કરીએ આર્કી બેક્ટેરિયાની. તો આર્કી બેક્ટેરિયાનું આપણે બીજું નામ આપ્યું આદિ બેક્ટેરિયા. જો રિવિઝન કરી લઈએ, યાદ કરી લઈએ એટલે કમ્પ્લીટ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એને બીજું કહેવાય આદિ બેક્ટેરિયા, બરાબર. આ એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે મિત્રો, ખાસ યાદ રાખીશું, બરાબર. હવે વસવાટના આધારે આપણે એના પ્રકાર પાડ્યા. તો વસવાટના આધારે આર્કી બેક્ટેરિયાના ત્રણ પ્રકાર પાડ્યા. એક મિથેનોજન્સ, હેલોફિલસ એન્ડ લાસ્ટ મેં તો થર્મોએસિડોફિલ્સ. દરેકનું આપણે વર્ગીકરણ કર્યું. મિથેનોજન્સ કેવા જોવા મળશે એ પણ જોયું, બરાબર. પછી હેલોફિલસ અતિક્ષારયુક્ત વિસ્તારમાં, અને થર્મોએસિડોફિલ્સ ગરમ પાણીના જરામાં જોવા મળશે. ત્યાર પછી એના લક્ષણોની અંદર આપણે કોષ દિવાલની વાત કરી. તો કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેનનો અભાવ છે, સેલ્યુલોઝ વિહીન પોલિસેકેરાઇડ જોવા મળે કોષ દિવાલમાં, તથા કેટલાક બેક્ટેરિયામાં પ્રોટીન પણ જોવા મળે છે. મહત્વની વાત કરીએ તો એની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા ખૂબ જ મહત્વના, જે મિથેનના ઉત્પાદન એટલે કે બાયોગેસના ઉત્પાદન માટે અગત્યના છે. હવે મિત્રો યુ બેક્ટેરિયા. તો યુ બેક્ટેરિયા એની અંદર આપણે સાયનો બેક્ટેરિયા, જે નીલ હરિત લીલ કહેવાય છે, કારણ કે એના પ્રકાર છે. યુ બેક્ટેરિયામાં સાયનો બેક્ટેરિયા એનો પ્રકાર છે, જેનું બીજું નામ છે નીલ હરિત લીલ. આની અંદર બીજો પ્રકાર પણ આવે માઇકોપ્લાઝમા, બરાબર. તો યુ બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયા તો આપણે ભણી ગયા. હવે યુ બેક્ટેરિયાની ચર્ચા આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો. ધન્યવાદ.